નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર મધ્યક શીખ્યા સ્વાધ્યાય 13.2 ની અંદર બહુલક શીખ્યા અને હવે સ્વાધ્યાય 13.3 ની અંદર આખા સ્વાધ્યાયમાં હાલ આપણે મધ્યસ્થની પ્રેક્ટિસ કરવાની છે એટલે મધ્યસ્થના દાખલા શીખવાનો પ્રયત્ન કરીશું હવે સ્વાધ્યાય 13.2 ની અંદર આપણે બહુલક શોધતા પહેલા બહુલક વર્ગ શોધતા હતા બહુલક વર્ગ શોધવો ખૂબ સરળ હતો ખાલી જે રકમ આપેલી હતી રકમની અંદર સૌથી મોટી આવૃત્તિ જોઈ અને એ મોટી આવૃત્તિ જોઈને આપણે કહી શકતા હતા કે જે છે બહુલક વર્ગ છે પણ અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ શોધવા માટે પહેલા સંચય આવૃત્તિ શોધવી પડશે સંચય આવૃત્તિ શોધ્યા પછી જ આપણે મધ્યસ્થ વર્ગ શોધી શકીશું આ પણ ખૂબ સરળ છે ફક્ત વચ્ચે પહેલી આપણે સંચય આવૃત્તિ શોધવી પડશે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપણે અહીંયા શોધીશું થિયરીની અંદર તમને થી ઓછા પ્રકારની થી વધુ પ્રકારની બંને પ્રકારની સંચય આવૃત્તિ શોધતા તમને શીખવાડ્યું છે અહીંયા આપણે ફક્ત થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ શોધવાની છે સૌપ્રથમ જો ઉર્ધ્વ સીમાથી ઓછી હંમેશા બોલાતી હોય તો 85 થી ઓછી આવૃત્તિઓ કેટલી છે 4 છે તો અહીંયા 4 લખી દઈએ 105 થી ઓછી આવૃત્તિ કેટલી છે તો 4 ની અંદર આ 5 ઉમેરો એટલે 4 + 5 = 9 તમે અહીંયા સરવાળો જે બતાવ્યો છે મેં ના બતાવો તો ચાલો સીધા જ તમે મૌખિક ગણતરી કરીને સીધે 4 9 જે છે આવતો હોય લખી દેવાનો આ સરવાળો બતાવવાની જરૂર નથી ચલો 125 થી ઓછી આવૃત્તિઓ કેટલી છે તો જે 9 છે એની અંદર આ 13 ઉમેરો તો 13 ને 9 22 145 થી ઓછી આવૃત્તિ કેટલી છે તો 22 પ્લસ આ 20 ઉમેરો તો 22 ને 10 32 ને 10 42 ચલો 165 થી ઓછી આવૃત્તિ કેટલી છે તો 42 ની અંદર 14 ઉમેરો 2 4 6 4 ને 5 42 52 4 56 ચલો 150 થી ઓછી આવૃત્તિ કેટલી છે તો 56 પ્લસ એની અંદર 8 ઉમેરો તો 6 ના 8 14 14 ને 14 1 ને 5 6 56 ને 8 64 ચલ 205 થી ઓછી આવૃત્તિ કેટલી છે તો બધી જેટલી આપેલી બધી 205 થી ઓછી જ કહેવાય તો 64 પ્લસ 4 64 ને 4 68 આ ફાઇનલ જે સરવાળો તમારો આવતો અહીંયા કુલ આવૃત્તિ જેટલો આવવો જોઈએ બરાબર છે અહીંયા જે સરવાળાની જે મેં પ્રક્રિયા કરી છે ના કરો તો ચાલે સીધા 4 9 22 43 56 64 68 આ તો સીધો લખી શકાય બરાબર છે હવે જો આપણે પહેલા મધ્યસ્થ વર્ગ શોધવો છે તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે સૌપ્રથમ આપણી પાસે અહીંયા કુલ અવલોકનો કુલ આવૃત્તિઓ કેટલી છે તો કુલ આવૃત્તિઓ આપણી પાસે 68 છે હવે જે કુલ આવૃત્તિઓ છે ને એના પહેલા અડધા કરવાના તો અહીંયા બંને બાજુ આપણે 2 વડે ભાગી દઈએ તો 68 ને 2 વડે ભાગો તો 2 તરી 6 2 ચોક 8 તો મને 34 મળ્યા કેટલા મળ્યા 34 મળ્યા હવે આ જે સંચય આવૃત્તિઓ શોધી છે એમાંથી જે સંચય આવૃત્તિઓ છે એમાં 34 થી તરત મોટી આવૃત્તિ કઈ છે 34 થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ છે તો 34 થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ આવશે 42 આવશે કઈ આવશે 42 આવશે 42 કયા વર્ગની આવૃત્તિ છે તો અહીંયા 125 થી 145 જે છે એની સંચય આવૃત્તિ છે તો અહીંયા 125 થી 145 જે છે આપણો મધ્યસ્થ વર્ગ છે આવડી ગયું ઓકે એકદમ સરળ છે ફરી સમજાઈને આગળ વધુ છું પછી કુલ અવલોકનો છે એના પહેલા અડધા કરવાના અડધા આપણને 34 મળ્યા તો 34 થી તરત મોટામાં કોણ દેખાય છે 42 34 થી મોટા તો બીજા છે અહીંયા નીચે વાળો પણ 34 થી સાવ નજીકમાં તરત મોટા હોય એ જોવાના છે 34 થી તરત મોટા કોણ છે 42 થી 42 કયા વર્ગના છે 125 થી 145 ના તો એ આપણો શું થશે મધ્યસ્થ વર્ગ ઓકે ચલો હવે જેમ બહુલકની અંદર લખતા હતા એમ અહીંયા પણ
આપણે બે વિધાનો લખીશું, લખવાના, જેમાં કંજૂસાઈ નહીં કરવાની, બરાબર છે. અહીંયા લખીએ 34મું અવલોકન વર્ગ 125 થી 145 માં આવેલ છે. તેથી આ 34 નું કઈ રીતનું આમ ફરી તમને સમજાવી દઉં, વિધાન બે લખી દઈએ આપણે. તેથી 125 થી 145 એ મધ્યસ્થ વર્ગ છે. મધ્યસ્થ વર્ગ છે. 125 થી 145 જે છે આપણો શું છે? મધ્યસ્થ વર્ગ છે. હવે અહીંયા ઉલ્લેખ લખ્યો 34મું અવલોકન. કેમ અહીંયા 34મું કહ્યું? તો આપણે અડધા કર્યા ત્યારે કેટલા મળ્યા? 34 મળ્યા. હવે જો અહીંયા છેલ્લી સંખ્યાવર્તી કેટલી હતી? 22 હતી. 22 પછી જે તરત 23 આયા ને, એ 23મું જે અવલોકન હશે ને 125 થી 145 ના વર્ગની અંદર આવે. 23 થી માંડી અને છેક 42 પૂરા થાય ત્યાં સુધી, બરાબર છે. 23 24 25 26 27 28 29 30 31 32 33 34. તો જે 34મું જે અવલોકન છે એ 34મું અવલોકન ક્યાં આવશે? 125 થી 145 ની અંદર, બરાબર છે. એટલા માટે અહીંયા 125 થી 145 જે છે આપણો મધ્યસ્થ વર્ગ છે. હવે અહીંયા પણ આપણા સૂત્રની અંદર જે વિગતો આવે છે એની બધી મેળવી લઈશું અને સૂત્રની અંદર મૂકી દેવાના. ચલો, મધ્યસ્થ વર્ગની અધઃ સીમા, તો મધ્યસ્થ વર્ગની અધઃ સીમા 125 છે, લખી દો. એના પછી આપણા સૂત્રમાં આવે છે n છેદમાં 2. સૂત્ર મોઢે કરી દીધું હશે, હમણાં લખું છું. ના કર્યું હોય તો ખાસ તૈયાર કરજો. ભલે 5 વાર 10 વાર 20 વાર લખવું પડે, પણ સૂત્રને ખાસ તૈયાર કરજો. સૂત્ર જો નહીં આવડે તો દાખલો નહીં જ આવડે. સૂત્ર આપેલી શરત છે ભાઈ. ચલો, n/2 આવે છે સૂત્રમાં, તે મેળવેલા છે. ના લખો તો ચાલે, ફરીથી લખવાની જરૂર નથી. બીજા એની અંદર CF આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે CF લખવામાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા જ હોય છે કે CF બરાબર શું લેવું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે CF લેવાનો થાય તો અહીંયા જે મધ્યસ્થ વર્ગ છે, આ જે મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવાની. આમાં ક્યારેય ભૂલ નહીં કરવાની. તો CF બરાબર આપણે આની અંદર 22 લેવાના થશે. કેટલા થશે? 22. ક્યારે 42 ના લેતા. અહીંયા CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવાની છે, હંમેશા આગળના વર્ગની. તો CF બરાબર કેટલા આવશે? 22 આવશે. બીજું, આપણા સૂત્રની અંદર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ પણ માંગેલી છે કે F પણ માંગેલો છે. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે. તો F બરાબર કેટલા લઈશું? 20 લઈશું. અને બીજું, આ સૂત્રની અંદર પણ h આવે છે. તો h બરાબર શું? h આપણને ખબર છે, વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? 20 20 છે, 65 45 85 20 125 125 145 165 વર્ગ લંબાઈ 20 20 છે. તમે ક્રમિક અધઃ સીમાની બાદબાકી કરો કે ક્રમિક ઉર્ધ્વ સીમાની બાદબાકી કરો, તમને 20 જવાબ મળશે. 105 માં 50 જાય તો 20, 125 માં 105 જાય તો 20. તો વર્ગ લંબાઈ કેટલી છે? 20 20 છે. ઓકે, હવે આપણો જે પણ સૂત્ર છે મધ્યસ્થનું સૂત્ર, એ સૂત્ર મૂકીશું. વિદ્યાર્થી મિત્રો, જો સૂત્ર ના આવડતું હોય તો પૂરું ધ્યાન આપો. જો પૂરું ધ્યાન આપશો તો ગોખવાની જરૂર નહીં પડે, તરત જ આવડી જશે. જો અહીંયા મધ્યસ્થ m, મધ્યસ્થ જેનો સંકેત છે કેપિટલ M, આપણે અહીંયા L પ્લસ n છેદમાં 2 માઈનસ CF છેદમાં F ગુણ્યા h. આ સુંદર મજાનું સૂત્ર છે. હજુ તૈયાર ના કર્યું હોય તો કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરળ છે, ઘણું અઘરું નથી. ભલે આ સૂત્રને 10 વાર 20 વાર કે 50 વાર લખવું પડે, બરાબર. એકવાર તૈયાર કરવાનું, પછી મોઢે લખવાનું ભૂલાઈ જતું હોય તો લખીને તૈયાર કરવાનું. પણ આ સૂત્ર તમને આવડવું જ પડશે. ગણ્યા ગાંઠ્યા સૂત્રો છે. આ પ્રકરણ છે આંકડાશાસ્ત્ર, એની અંદર ગણીને 6 જેવા સૂત્રો છે, બરાબર છે. 3 મધ્યકના, 1 બહુલકનો,
એક મધ્યસ્થનો અને મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો સંબંધ દર્શાવતો એક સૂત્ર છે. z = 3a - 2x છેલ્લે હું આપણે થિયરીમાં લખાવી દીધું છે, જોઈ લેજો. અને હેતુલક્ષી ગણાય ત્યારે એનો ઉપયોગ કરીશું. અત્યારે l બરાબર આપણી પાસે શું છે? તો l બરાબર 125 છે. તો જે જગ્યાએ l છે ત્યાં 125 લખી દઈએ. ચલો n/2 n છેદમાં 2 બરાબર કેટલા છે? 34 છે. તો 34 લખો -cf cf કેટલા છે? 22 મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 22 છે. f બરાબર શું છે? તો f બરાબર 20 છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ ગુણ્યા h બરાબર કેટલા છે? h બરાબર પણ 20 જ છે. હવે જો આ 20 અંશમાં છે, આ 20 છેદમાં છે, એટલે 20 20 શું થશે? ઉડી જશે. બરાબર 125 પ્લસ અહીંયા છેદે ઉડી ગયો છે અને અંશ પણ એક ઉડી ગયો છે. 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. તો જવાબ ખૂબ નજીક આવી ગયો છે. m બરાબર 5 ને 2 7, 2 ને 1 3, 1 ના 1 બરાબર છે. અહીંયા એકમ માસ વપરાશ એકમમાં 137 એકમ જવાબ આવશે. તો મધ્યસ્થ પણ આટલો સરળ છે, ખૂબ જ સરળતાથી તમે મધ્યસ્થ શોધી શકો. દાખલા નંબર 2, જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. હવે જો અહીંયા આપણને ઓલરેડી પહેલથી મધ્યસ્થ આપેલો છે, પણ x અને y બે ખૂટતી આવૃત્તિઓ આપેલી છે. અને હમણાં મેં વાત કરી છે આગલા વિડિયોની છેલ્લે કે જે ખૂટતી આવૃત્તિ વાળા જે દાખલા છે ને મોસ્ટ ટાઈમ છે, વર્ષો વર્ષ વારંવાર પૂછાતા હોય છે. આ દાખલો તો ઘણા વર્ષોથી પૂછાતો આવે છે, એટલે વ્યવસ્થિત આને તૈયાર કરી દેવાનો. મોસ્ટ ટાઈમ દાખલો છે, બરાબર. હવે અહીંયા આપણે ખૂટતી આવૃત્તિ શોધવી છે, તો આ વખતે તો સંચય આવૃત્તિ જે શોધીશું તો ખરા, પણ x અને y ની કિંમત જાણતા નથી, તો આપણને એના માટે અલગ રીતનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા મધ્યસ્થ વર્ગ શોધવો એકદમ સરળ પડશે. કેમ સરળ પડશે? મધ્યસ્થ વર્ગ પહેલથી આપેલો છે 28.5. તમારા જે વર્ગો છે એમાંથી 28.5 જે છે એ કયા વર્ગની અંદર આવે? તો કે 20 અને 30 ની અંદર આવે. તો આપણો જે મધ્યસ્થ વર્ગ છે એ કયો આવશે? 20 થી 30 આવશે, બરાબર છે. તો જ્યારે તમને એમ આપેલો હોય, મધ્યસ્થ આપેલો હોય, બહુલક આપેલો હોય, મધ્યક આપેલો હોય, તો કે મધ્યકની અંદર તો આપણે સીધા જ ગણતરી કરવાની, પણ એમ કે z આપેલો હોય, મધ્યસ્થ આપેલો, બહુલક આપેલો હોય, ત્યારે તમે સરળતાથી મધ્યસ્થ અને બહુલક વર્ગ શોધી શકો. મધ્યસ્થ વર્ગ પણ શોધી શકો અને બહુલક વર્ગ પણ શોધી શકો. તો 28.5 પરથી આપણે 20 થી 30 આ જે મધ્યસ્થ વર્ગ છે મળી જશે, બરાબર. જો દાખલાની અંદર પહેલા આપણે સંચય આવૃત્તિ મેળવી લઈએ, પછી આગળ વધીએ. પહેલા 5 ની અંદર x ઉમેરો એટલે x + 5, સીધા લખી દઈએ x + 5. x + 5 ની અંદર 20 ઉમેરો તો 5 ને 20 25. 25 ની અંદર 15 ઉમેરો તો 25 10 35 ને 5 40. હવે x + 40 ની અંદર y ઉમેરો તો x + y + 40. અને આની અંદર હવે 5 ઉમેરો x + y + 40 ને 5 45. તો આપણને જે x + y + 45 હતા એ મળી ગયા. જો કુલ આવૃત્તિ આપણા રકમની અંદર કોષ્ટકમાં જ આપેલી છે, એટલે કે n બરાબર 60 આપણને ઓલરેડી આપેલા છે, બરાબર. હવે અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ છે જવાબ ઉપરથી શોધ્યો છે, એટલે પહેલા અહીંયા પણ આપણે વિધાન તો લખવું જ પડશે. જો વિધાનને આ રીતે લખીશું કે મધ્યસ્થ 28.5 એ વર્ગ 20 થી 30 માં
આવેલ છે, તેથી 20 થી 30 એ મધ્યસ્થ વર્ગ છે. 20 થી 30 એ મધ્યસ્થ વર્ગ છે. બરાબર. હવે આપણા સૂત્રની અંદર જે જરૂરી બાબતો છે પહેલી બધી જ મેળવી લઈશું. અહીંયા આપણા સૂત્રની અંદર એક L આવે છે. L એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. તો મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી છે? 20 છે અહીંયા. બીજો n ભાગ્યા 2 આવે છે આપણા સૂત્રમાં. હવે n બરાબર કુલ આપણને 60 આપેલા છે અને 60 ને અહીંયા 2 વડે ભાગશો એટલે કેટલા આવશે? 30 આવશે. બીજો એક CF આપેલા છે. તો CF બરાબર મેં તમને આગલા દાખલાની અંદર શીખવાડ્યું છે કે CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? x 5 છે. તો x 5 બરાબર કેટલા આવશે? CF બરાબર કેટલા આવશે? x 5 આવશે. અને બીજો એક h વધ્યો છે એ h બરાબર વર્ગ લંબાઈ 0 10 10 20 10 30 10 40 10 50 10 10 ઉમેરતા જઈએ છીએ. ટૂંકમાં ક્રમિક અધઃસીમા કે ઉર્ધ્વસીમાની જે બાદબાકી કરી તો આપણને 10 10 મળે છે. એટલે વર્ગ લંબાઈઓ 10 10 છે. એટલે કે h બરાબર આપણી પાસે અહીંયા 10 છે. કેટલા છે? h બરાબર 10 છે. h બરાબર 10. હવે અહીંયા આપણે એકવાર મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. તો મધ્યસ્થ m બરાબર l પ્લસ n છેદમાં 2 માઈનસ f છેદમાં f ગુણ્યા h. બરાબર છે? આ સૂત્ર તમે તૈયાર કરી દીધું હશે. હવે આની અંદર કિંમતો મૂકીએ. તો m બરાબર આપણી પાસે અહીંયા રકમ જ આપેલા છે 28.5. તો અહીંયા m ની જગ્યાએ લખી દઈશું 28.5. l બરાબર આપણી પાસે 20 છે. તો l ની જગ્યાએ લખી દઈએ 20. હવે અહીંયા થોડીવાર મોટા કૌંસનો ઉપયોગ કરીશું. n છેદમાં 2 બરાબર આપણને 30 મળેલા છે. તો એ 30 લખી દઈએ માઈનસ આ cf છે ને એની કિંમત x 5 છે ને નાના કૌંસમાં લખીએ અહીંયા x અહીંયા થોડું ધ્યાન રાખજો, નહીતર સીધું લખવું તો ચિહ્ન બદલી લખજો. બરાબર? કારણ કે આગળ માઈનસ છે એટલે પ્લસ ના માઈનસ થઈ જશે. તમારે સીધા લખવા હોય તો x 5 કરીને લખવાના. બરાબર છે? નહીતર ભૂલ પડશે ને દાખલાનો જવાબ નહીં આવે. બરાબર? f આપણે અહીંયા f લખવાનો રહી ગયો છે. f બરાબર મધ્યસ્થ આ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે. બરાબર છે? તો f બરાબર 20. આની અંદર f ની જગ્યાએ કેટલા લખી દઈશું? 20 લખી દઈશું ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ બધી 10 10 છે. તો ત્યાં આપણે અહીંયા લખી દઈશું 10. બરાબર છે? હવે જો અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે આ 0 અને આ 0 બે અહીંયા ઉડશે. અહીંયા ના ઉડે. અહીંયા વચ્ચે પ્લસ છે. વચ્ચે પ્લસ કે માઈનસ નો સંબંધ હોય તો અહીંથી આમ ના ઉડે. અહીંયા ગુણાકારનો સંબંધ હોય તો એ રીતનું ઉડે. હવે આ પ્લસ 20 છે અને બરાબરની આપણે ડાબી બાજુ લઈ જઈએ. તો અહીંયા લખીએ 28.5 માઈનસ 20 બરાબર. હવે અંશની અંદર આ કૌંસ છે ને એટલે છૂટો કરીએ. તો 30 માઈનસ x આ કૌંસની આગળ માઈનસ એટલે પ્લસ ના શું થઈ જશે? માઈનસ થઈ જશે. એટલે -5 છેદમાં વધ્યા 2. અહીંયા 28.5 માંથી 20 કાઢો એટલે 8.5 વધશે. અહીંયા પણ 30 માંથી 5 કાઢી દો એટલે 25 વધશે. -x છેદમાં 2. હવે 8.5 ના બમણા કેટલા થશે? 17. 8.5 વત્તા 8.5 એટલે 17. 8.5 દુ 17. 25 માઈનસ x. હવે જો આ માઈનસ x છે ને ડાબી બાજુ લઈ જઈએ તો એ આનું ચિહ્ન બદલી જશે. બરાબરની ડાબી બાજુ આવે એટલે પ્લસ x થઈ જાય. આ પ્લસ 17 જમણી બાજુ જાય એટલે -17 થશે. તેથી
x બરાબર 15 માં 7 જાય તો 8 અને 25 માં 17 જાય તો 8. તો અહીં આપણને x ની કિંમત 8 મળી જશે. બરાબર? હજુ y મેળવવાનું બાકી છે અને એના માટે પણ તૈયાર જ પડ્યું છે. આજે x y 45 બરાબર 60 છે ને, એની અંદર જે જગ્યાએ x છે ત્યાં 8 મૂકી દેશો એટલે આપણને y મળી જશે. બરાબર? તો અહીંયા લખીએ x plus y plus 45 બરાબર 60 માં x બરાબર 8 મૂકતા, તો આની અંદર જે જગ્યાએ x છે ત્યાં 8 મૂકી દો. તો x ની જગ્યાએ 8 મૂકીએ plus y plus 45 બરાબર 60. તેથી પહેલા ડાબી બાજુ સાદુરૂપ આપી દો. 45 માં 8 ઉમેરો તો 53 બરાબર 60. તેથી y બરાબર 60. આ પ્લસ 53 જમણી બાજુ જશે એટલે માઈનસ 53 થશે અને તેથી y બરાબર 60 માંથી 53 જાય તો 7. તો આપણને y પણ આ રીતનો મળી જશે. બરાબર? તો આ રીતના આ દાખલો ગણી શકાય. ખૂટતી આવૃત્તિનો વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો આ દાખલાને. દાખલા નંબર 3. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. બરાબર? હવે જો આવા જ્યારે દાખલા પૂછાય ત્યારે થોડું અઘરું પડતું હોય છે વિદ્યાર્થીને. જો આની અંદર તો વર્ગ નથી આપેલા, આપણે પહેલા વર્ગ બનાવવા પડશે. સંચય આવૃત્તિ આપેલી છે, આવૃત્તિ નથી આપેલી. બરાબર છે? તો આ દાખલા પૂરેપૂરું ધ્યાન આપજો અને સરળ બનાવીએ. કઈ રીતનું સરળ બનશે? તો પહેલો જ અહીંયા આ 18 વર્ષથી વધુ એટલે કે એનો મતલબ પહેલો જે વર્ગ છે એની અધસીમા કેટલી આવશે? 18 આવશે. જોતા રહેજો. પછી અહીંયા લખ્યું છે 20 થી ઓછી. તો 20 થી ઓછી નો મતલબ આનો મતલબ 20 થી ઓછી એટલે આની ઉર્ધ્વસીમા બનશે. પછી 25 થી ઓછી કીધું છે એનો મતલબ 25 ઉર્ધ્વસીમા બનશે. તો 20 આ જે આ વર્ગની ઉર્ધ્વસીમા હતી એ આ વર્ગ માટે અધસીમા બની જશે. 30 થી ઓછી એનો મતલબ અહીંયા ઉર્ધ્વસીમા 30. તો 25 આ વર્ગની ઉર્ધ્વસીમા હતી આના માટે અધસીમા બની જશે. હવે તમને આવડી જજો. અહીંયા 35 આવશે, અહીંયા 30 આવશે. 40 થી ઓછી ઉર્ધ્વસીમા 40 આવશે, અધસીમા 35 થી 35 આવશે. 45 થી ઓછી અહીંયા 45 ઉર્ધ્વસીમા આવશે, 40 છે અધસીમા બની જશે. 50 થી ઓછી તો 50 ઉર્ધ્વસીમા આવશે, 45 છે પોતે અધસીમા બની જશે. 55 થી ઓછી તો 55 ઉર્ધ્વસીમા બનશે અને 50 જે છે અહીંયા અધસીમા બની જશે. 60 થી ઓછી તો 60 ઉર્ધ્વસીમા બનશે અને 55 જે છે આ વર્ગ માટે શું બની જશે? ઉર્ધ્વસીમા. બની ગયા વર્ગો? રેડી? ઓકે. હવે ચલો આપણે આવૃત્તિઓ મેળવવી છે. આવૃત્તિઓ મેળવવા માટે શું કરવાનું છે? ખૂબ જ સરળ છે આ વસ્તુ. ક્રમિક બાદબાકી કરીને લખતા જાઓ. આ પહેલો 2 તો એમના એમ જ આવશે. હવે શું કરવાનું? અહીંયા લખવા માટે જો અહીંયા 20 થી ઓછી આવૃત્તિઓ કેટલી? 2. હવે આપણે 25 થી ઓછી આવૃત્તિઓ મેળવવી છે. તો 25 થી ઓછી મેળવવા માટે 6 માંથી 2 શું કરી દેવાના? બાદ કરી દેવાના. 6 માંથી 2 જાય તો કેટલા વધશે? 4 વધશે. બરાબર છે? અહીંયા લખો એટલે તમને ખ્યાલ આવે. આવડી જાય પછી આ લખવાની જરૂર તમારે નહીં પડે, પણ હાલ પૂરતું હું લખું. 6 ઓછા 2 બરાબર 4. હવે ચલો 30 થી ઓછી કેટલી? તો 30 થી ઓછી માટે 24 માંથી ક્રમિક તરતમાંથી તરત બાદ કરો એટલે કે 24 જે છે એ 24 માંથી 6 બાદ કરો. 24 માંથી 6 જાય એટલે કેટલા આવશે? 18 આવશે. ચલો 35 થી ઓછી આવૃત્તિ એના માટે 45 જે છે એમાં તરતના 24 બાદ કરી દો. 5 માંથી 4 જાય તો 1, 4 માંથી 2 જાય તો 2. 78 માંથી 45 બાદ કરો તો અહીંયા 78 - 45, 8 માંથી 5 જાય તો 3,
7 માંથી 4 જાય તો 3 ક્રમિક જ બાદબાકી કરતું જવાનું 89 ઓછા 78 કર 89 ઓછા 78 9 માંથી 8 જાય તો 1 8 માંથી 7 જાય તો 1 ફરી 92 માંથી 89 કાઢો 92 ઓછા 89 12 માંથી 9 જાય તો 3 89 3 92 98 માંથી 92 કાઢો 98 માંથી 92 બાદ કરો 8 માંથી 2 જાય તો 6 બરાબર છે તો અહીંયા તમે ટોટલ આનો બધાનો સરવાળો કરશો 2 4 6 8 14 15 18 ને 19 19 ને તમે 22 28 ક્યાં ભૂલ પડી છે વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ સુધારી દઈએ હો ધ્યાન આપજો ચલો એક જ મિનિટ 6 માંથી 2 જાય તો 4 વધ્યા 5 માંથી 4 જાય 4 માંથી 2 જાય તો 2 વધ્યા છે 8 માંથી 5 જાય તો 3 વધ્યા છે વેટ 7 માંથી 4 જાય 3 વધ્યા છે રેડી છે 9 માંથી 8 જાય તો 8 માંથી 7 જાય તો 1 12 માંથી 9 જાય રેડી છે પણ સરવાળો 100 કેમ ના થયો સરવાળો 6 થવો જોઈએ આપણો 2 4 6 6 ઓકે 2 4 6 4 14 15 15 18 18 ને 19 19 22 22 28 જે ભૂલ છે કજ મિનિટ ક્યાં ભૂલ થઈ છે કજ મિનિટ 2 4 6 18 21 33 11 3 6 હા છેલ્લો જો બાકી છે ને આપણે 100 માંથી 98 જાય તો કેટલા વધે 2 વધે ઓકે 100 માંથી 98 કાઢી દો એટલે કેટલા આવશે 2 આવશે બરાબર છે હવે જો આપણે કમ્પ્લીટ તૈયાર કરીને મૂકી દીધું છે હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે અને સંચય આવૃત્તિ તો ઓલરેડી શોધેલી પડે છે તો અહીંયા સૌપ્રથમ આપણી પાસે જે ટોટલ અવલોકનો n બરાબર કેટલા છે 100 છે કેટલા છે 100 કુલ આવૃત્તિઓ 100 છે તેથી n છેદમાં 2 100 છેદમાં 2 100 ને 2 વડે ભાગો તો કેટલા આવશે 50 ઓકે હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધવો છે તો 50 થી મોટી તરત આમાંથી કોઈ સંચયાવૃત્તિ શોધો તો 50 થી મોટી તરત જે હોય એવી સંચયાવૃત્તિ કઈ છે તો 78 છે 78 કયા વર્ગની આવૃત્તિ છે તો અહીંયા 35 થી 40 ની આવૃત્તિ છે કોની છે 35 થી 40 ની આવૃત્તિ છે અહીંયા તો 35 થી 40 જે છે આપણે શું થશે મધ્યસ્થ વર્ગ થશે પણ એને લખાય આ રીતે જોજો આ આપણો મધ્યસ્થ વર્ગ આપણને મળી ગયો છે અહીંયા લખીએ પેલો 50મું અવલોકન પહેલા દાખલાની તરફ વાક્યમાં લખાવે તો આ થોડું લખી દેવાનું 50મું અવલોકન 50મું અવલોકન વર્ગ 35 થી 40 માં આવેલું છે 35 થી 40 માં આવેલું છે તેથી 35 થી 40 એ મધ્યસ્થ વર્ગ છે તો ચલો હવે આપણે સૂત્રની અંદર જે જરૂરી કિંમતો છે બધી મેળવી દઈએ તો અહીંયા પહેલા જ આપણા સૂત્રની અંદર n એટલે કે અધર સીમા જે છે મધ્યસ્થ વર્ગની અધર સીમા 35 આવશે પછી n/2 50 મેળવેલા છે ફરી લખવાની જરૂર નથી અહીંયા થી આપણે લખી દો 35 n/2 50 મેળવેલા છે લખવાની જરૂર નથી cf જોડે cf એટલે ખાસ ધ્યાન આપજો CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયાવૃત્તિ ખાસ આમાં ભૂલ ના થાય CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયાવૃત્તિ એટલે CF આમાં આપણે કેટલા લઈશું 45 લઈશું બરાબર CF પછી આપણા છેદની અંદર સૂત્રમાં F છે F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર કેટલા આવશે અહીંયા 33 આવશે બેજો h બાકી રહ્યો છે h એટલે વર્ગ લંબાઈ આની કેટલી છે જો
અહીંયા છેલ્લી જે કિંમત હોય એ ખાસ ધ્યાનમાં લેવામાં આવતી નથી ને કે પહેલા અહીંયા જો પહેલો વર્ગ છે ને એ વર્ગ લંબાઈ ઓછી જાય છે 20 માંથી 18 જાય તો 2 જ થાય પણ બીજી વર્ગ લંબાઈ જો અહીંયા ઉર્ધ્વસીમાની બાદબાકી કરીએ 25 માંથી 20 જાય તો 5 30 માંથી 25 જાય તો 5 35 માંથી 30 જાય તો 5 એટલે વર્ગ લંબાઈ આમ આપણે 5 5 લઈશું કેટલી લઈશું 5 પહેલો જે છે વર્ગ એને આપણે અવગણવાનો છે અહીંયા 20 માંથી 18 જાય તો 2 વર્ગ લંબાઈ આવે છે પણ છેવટની જે કિંમતો હોય ને ખાસ પરિણામ પર અસર કરતી હોતી નથી એટલે અહીંયા h બરાબર 5 5 લઈશું તો 20 ને 5 25 30 ને 35 ને 5 40 ને 5 45 તો વર્ગ લંબાઈ 5 5 છે હવે આપણે આપણો મધ્યસ્થનું સૂત્ર લખીએ m બરાબર l પ્લસ n છેદમાં 2 માઈનસ f ગુણ્યા f ગુણ્યા h આ આપણું સૂત્ર છે મધ્યસ્થનું ખાસ આ સૂત્ર છે તૈયાર કરી દેવાનું હજુ ના કર્યું હોય તો l બરાબર આપણી 35 છે તો 35 લખી દો n/2 બરાબર આપણી પાસે 50 છે 50 લખી દો cf 45 છે તો 45 લખી દો f આપણે ભાઈ 33 છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ h બરાબર 5 છે તો એ 5 લખી દો બરાબર હવે જુઓ અહીંયા સાચવીને સાદું રૂપ આપ્યાનું 50 માંથી 45 જાય તો 5 આ 5 અંશમાં લખી દો ભાગ્યા 33 35 પ્લસ પાયો 25 છેદમાં 33 હવે જો 25 ને 33 વડે ભાગવા છે ધ્યાન આપજો અંશને છેદ વડે ભાગીએ પેલા 35 લખી દો જો અહીંયા મેં 33 નો ઘડિયો પહેલાથી લખીને જ રાખ્યો છે કારણ કે અહીંયા સીધો છેદ ઉડેવો નથી તો ભાગાકાર કરવો જ પડશે આપણે અહીંયા 25 ને 33 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું હવે પહેલા 33 ના ઘડિયામાં 25 ના આવે તો પહેલા જ ભાગના ચાલે માટે પડે શૂન્ય હવે પોઈન્ટ મૂકો પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકો શૂન્ય ચડાવો હવે જો 33 નો ઘડિયો 250 થી વધે ની ત્યાં સુધી બોલવાનો છે તો 250 33 અથવા 264 થઈ જાય છે 33 સીતા 231 33 સીતા 201 એટલે પોઈન્ટ ને અવગણવાનો ભાગાકાર કરતી વખતે અહીંથી 10 તો લો તો અહીંયા 4 વધશે અહીંયા 10 માંથી 1 જાય તો 9 4 માંથી 3 જાય તો 1 ફરી શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 33 નો ઘડિયો 190 થી વધે ની ત્યાં સુધી બોલો 33 પંચા 165 અને 33 છગ 198 થઈ જાય છે તો 33 પંચા 165 33 પંચા 165 અહીંયા 8 અહીંયા 10 10 માંથી 5 જાય તો 5 8 માંથી 6 જાય તો 2 ફરી શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો આટલું સ્ટેપ કરીએ બહુ આગળ નથી જવું હોય 33 નો ઘડિયો 250 થી વધે ની ત્યાં સુધી બોલો તો 33 સીતા 231 33 8 264 થઈ જાય છે 33 સત્તા 231 10 માંથી 1 જાય તો 9 10 કોલે 4 અહીંયા 10 10 માંથી 1 જાય 9 4 માંથી 3 જાય તો 1 બરાબર છે આ રીતે ચાલે જ કરશે શેષ શૂન્ય નહીં આવે આપણે એક કામ કરીએ હવે અહીંયા આ પાછળ સાતડો છે દૂર કરી અને પોચના માં એક ઉમેર દે પાછળ પોચ કે પોચ કરતા મોટો હોય તો એને દૂર કરીને આગળમાં એક ઉમેરવાના એટલે અહીંયા 0.76 લખી દઈએ આપણે 0.76 તેથી m બરાબર 35 માં 0 ઉમેરો તો 35.76 વર્ષ આ આપણો મધ્યસ્થ મળશે વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે દાખલા ગણી શકીએ અને જો આવા દાખલા થોડું ધ્યાનપૂર્વક ગણવાનું ખાસ રકમો જોવાની પહેલા વર્ગો સતત છે કે અસતત છે ખાસ ચેક કરવાનો જો સતત વર્ગો હોય તો સીધે સીધા ગણવા માંડો તો ચાલે મધ્યસ્થ અંદર સતત વર્ગો જ જોશે જો અસતત વર્ગો હોય તો પહેલા સતતમાં ફેરવવાના પછી આ રીતના જો તમને થી ઓછા પ્રકારની થી વધુ પ્રકારની આ રીતે સંચય આવૃત્તિઓ આપેલી હોય તો તેના ઉપરથી પહેલા તમારે વર્ગો મેળવવાના હશે આવૃત્તિઓ મેળવવાની હશે બરાબર છે આ રીતના મેળવી અને પછી આપણું મેઈન કામ મધ્યસ્થ
શોધવાનો કરો. એના માટે પહેલો મધ્યસ્થ વર્ગ શોધવાનો, પછી એના પરથી આ બધી કિંમતોનું લિસ્ટ મેળવી દેવાનું, સૂત્ર મૂકવાનું, એની અંદર કિંમતો મૂકવાની અને પછી સાદું રૂપ આપવાનું, એટલે તમારો જવાબ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.